અમદાવાદમાં સગીરા સાથે ગંભીર ગુનાના કેસમાં ભુવા તરીકે કામ કરતા ચંદ્રકાંત ઉર્ફ ચંદ્રેશ કાંતિભાઈ પંચાલની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ 1 વર્ષ અગાઉ સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી તેનો પરિવાર તેને સમાજના ભુવા પાસે લઈ ગયો હતો। આરોપીએ સગીરાની બીમારી દૂર કરવાની વિધિના બહાને તેને પોતાની પાસે બોલાવી હતી અને પાણીમાં બેભાન કરવાની દવાઓ ભેળવી સગીરા સાથે ગંભીર ગુનો આચર્યો હોવાનો આક્ષેપ છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનો લાભ લઈ આરોપીએ વિધિના બહાને સગીરાને ફરીથી પોતાની પાસે બોલાવી આ જ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આરોપીએ સગીરા સાથેના ફોટા પાડ્યા હતા અને આ ફોટા વાયરલ થયા બાદ પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। પરિવારને જાણ થતાં જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો તપાસ શરૂ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન આરોપીની ઓળખ ચંદ્રકાંત ઉર્ફ ચંદ્રેશ કાંતિભાઈ પંચાલ તરીકે થઈ છે। આરોપીની ઉંમર 32 વર્ષ છે અને તે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સાયોના સિટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આરોપી મૂળ પાટણનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ 4 ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો સામે આવી છે। આરોપી અગાઉ પણ આવી જ મોડસ ઓપરેન્ડી એટલે કે બીમારી અથવા સમસ્યાના સમાધાનના બહાને લોકોને પોતાની પાસે બોલાવી છેતરપિંડી કરતો હોવાનો પોલીસનો આક્ષેપ છે। આવી રીતે અલગ અલગ લોકોને નિશાન બનાવી આરોપીએ કુલ 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે। હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારી કે અન્ય સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક અને કાયદેસર માર્ગ અપનાવવો જોઈએ અને અંધશ્રદ્ધાના નામે ભુવા કે તાંત્રિકોની જાળમાં ફસાવવું નહીં જોઈએ। સગીરા સાથે સંકળાયેલા સમગ્ર મામલામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ।